સાબરકાંઠા લોકસભા બેઠકમાં હિંમતનગર અને અરવલ્લીના વિસ્તારનો સમાવેશ થાય છે। ત્યારે સંવાદદાતા આશુતોષ ઉપાધ્યાયે અરવલ્લીના મુનાઈ ગામે ખાટલા પરિષદ કરીને મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો। નમસ્કાર, હું છું આશુતોષ ઉપાધ્યાય અને અમે આવી પહોંચ્યા છીએ સાબરકાંઠા લોકસભાના અરવલ્લી ખાતેના પુરાઈ ગામ ખાતે, જે આપણે જાણશું જનતાનો મિજાજ કે લોકોને કયા પ્રકારની આશા અને અપેક્ષાઓ જે છે નવી સરકાર પાસે છે અને જે રીતે મતદાન થવાનું છે આ વર્ષે 17 લાખ જેટલા મતદારો જે છે તે મતાધિકારનો ઉપયોગ કરશે। ગ્રામજનો પાસેથી આપણે જાણશું કે તેઓને કયા પ્રકારની સમસ્યાઓ જે છે એ ઝેલવી પડે છે અને તેઓને નવી સરકાર પાસે કયા પ્રકારની આશા અને અપેક્ષાઓ જે છે। દાદા, આપને પૂછવા માંગીશ કે મત આપવા જશો ત્યારે સૌથી પહેલાં કયું શું ધ્યાન રાખશો કે શું ધ્યાનમાં રાખીને મત કરશો? પહેલી વાર મોંઘવારીની બાબતમાં બહુ મોટો પ્રશ્ન છે। અત્યારે ખેડૂતોને પોષણ ભાવ નથી મળતા, વૃદ્ધોને પેન્શન નથી મળતું, એ બધી તકલીફો છે। અમારે તો એક જ વસ્તુ છે, ખેડૂતોને દેવું માફ થવું જોઈએ। જેમ કે વરસ ખરાબ આવ્યું છે, પાણી ઓછું છે, જમીઓ આ જંગલમાં છે બધી। અમારે તો બીજા રાજ્યમાં જેમ મોદી સાહેબે જેમ દેવું માફ કર્યું તો ગુજરાત સરકારમાં કેમ માફ ના કર્યું? કારણ કે મોદી સાહેબ એવું કહે છે કે ગુજરાતના ખેડૂતોનો સદ્ધર છે, તો શું એમપીના ખેડૂતો યુપીના ખેડૂતો સદ્ધર નહોતા? અહીંયા અરવલ્લી જિલ્લો ડુંગર વિસ્તારની અંદર આવેલો છે। ડુંગર વિસ્તારની અંદર વધારે ડુંગરો છે, બરાબર? ખેતીની જમીનો ઓછી છે, એના આડીની જે જમીનો છે ત્યાં રોજ અને નીલગાયોનો અને ભૂંડોનો ત્રાસ છે। એટલે ડુંગર વિસ્તારમાં સરકાર પોતે વાર કરે તો બાકીની ખેડૂતો કરવા માટે તૈયાર છે। ડુંગર વિસ્તારની સરકાર કેમ કરવા માગતી નથી? ડુંગર એની મિલકત છે। એ તાડની વાર કરે તો બાકીની ખેડૂતો કરવા માટે તૈયાર છે। મિનિસ્ટર કે કોઈ મત લઈને જ્યાં તો મોઢું જ બતાવતા ને આ 2000 ખાલી એક લોલો પપ કર્યો છે ને। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તો છે અમારા, તો અહીંયા ચાલે છે દવાખાનું, જોઈએ એટલા પ્રમાણે થોડુંક તો તો ચાલો ઈડર જાઓ, એ મતનગર આવું કરવામાં સ્થાનિક વ્યવસ્થિત ડિગ્રી ડૉક્ટર હોય તો અહીંયા દવાખાનું સારું ચાલે। બાકી અહીંયા તો લોકોને તકલીફ પડશે, સામાન્ય બીપી ચડી ગયો બીજો જાઓ ઈડર જાઓ, એ મતનગર જાઓ, આવું રીતે કરવામાં આવે છે। એના કરતાં સારા ડૉક્ટર હોય તો અહીંની સેવા થઈ શકે। સ્થાનિક આરોગ્ય સારું હોય તેવી માંગ છે। અન્ય લોકો સાથે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરશું, કારણ કે મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા છે અને પોતાની રજૂઆત કરવા માંગે છે। દા, શું કહેજો, શું સમસ્યાઓ થાય આટલી ઉંમરમાં? કયા પ્રકારની તકલીફો વેઠો છો અને આગામી સમયે શું ના પડે એની તકેદારી તમે રાખવા ઈચ્છો છો નવી સરકારમાં? મને આ વેમાં છે, કોઈ એમાં 60-70 વર્ષ થઈ ગયો, અમારી અવસ્થા થઈ ગઈ, અમારી કોઈ અપીલમાં કોઈ હોબળે નહીં, કોઈ એને ઘર ન હોય એ કે જે વેમો હાલે સરકાર તો સારું। બધી આ ખેડૂતો માટે તકલીફ છે, અમારે પાણીની વ્યવસ્થા, લાઇટની, આ બધી રીતે અમારે તકલીફ છે સાહેબ। રોજગારી માટે તો સરકારે મહત્વનો કોઈ એમ કે નિર્ણય લેવા જેવો જ છે। અત્યારે હાલ બેરોજગારી પુષ્કળ પ્રમાણમાં છે। જો સરકાર રોજગારી જો વધારે અને એ કરે તો આ જે યુવા વર્ગ છે એ વ્યવસ્થિત રીતે પોતે રોજીરોટી કમાઈ શકે। બાકી રોજગારીનો પ્રશ્ન તો મોટામાં મોટો છે અહીંયા। અને બીજું કે અહીંયા ગામની અંદર અમારે ગામની અંદર પાણીની સમસ્યા છે, એ પાણીની સમસ્યા જો હલ થાય, અત્યારે બધા તળાવ બળાવ નદીઓ અમારા અહીંયા નદી નથી, તળાવમાં પાણી સુકાઈ ગયા છે, કૂવામાં પાણી સુકાઈ ગયા છે। જો પાણીની સમસ્યા હલ થાય તો અમારા સારામાં સારું છે। અમારા બાજુમાં મિશ્રુ સરોવર, હાથમતી સરોવર, બધા અમને પાણી આપવામાં આવતું નથી। નોટબંધીથી આમ જનતા થોડી મુશ્કેલીમાં આવી, પણ ટોટલી આમ કરીએ તો ફાયદારૂપ છે લોકોને। એટલા માટે કે જે કારું નાનું હતું એ જાહેર થઈ ગયું, એટલે નોટબંધી થોડીક હેરાનગતિ થઈ, પણ દેશ માટે અને વહીવટ માટે એ નોટબંધી બહુ જરૂરી હતી। ભારત સરકારની અંદર અત્યારે સરસ સરકાર ચાલી રહી છે, એની અંદરની જે યોજનાઓ છે, મા વાત્સલ્ય કાર્ડ, મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત, આ બધી યોજનાઓ સારી છે। સરકારશ્રીએ જે સર્જિકલ સ્ટ્રાઇક કરી એ પણ સારી વસ્તુ છે, સ્વચ્છતાની યોજના કરી એ પણ સારી વસ્તુ છે, એનાથી લોકોનો વિકાસ થાય છે। ફક્ત પ્રશ્ન રોજગારીનો છે, એક રોજગારીની તકો જો ઉત્તમ આપવામાં આવે તો એક ઘરની અંદર એક રોજગારી થાય તો આખું કુટુંબ અને ઘર તરી જાય છે, માટે રોજગારીનો પ્રશ્ન અગત્યનો છે। અમારા વિકાસમાં એમ કે ઢોરોનું પશુઓનું દૂધે પણ અમારા પૂરું ભાવમાં મળતું નથી ને મજૂરી કરીને બૈરો મરી જાવ। આદમીને બૈરો તબેલા તો કહેવાય પણ અમારા તબેલા થઈ જશે એવું થાય છે। કેમ કે સારવાટામાં હવારોનો સારવાટ વાંચીએ તો 2
થઈએ તો એ મને દૂધનો પૂરતો ભાવ મળતો નથી અને ખેતીમાં એ મને કોઈ ભાવ મને મળતો નથી. આ 4 મહિના મજૂરી કુટીને મળી જાય કે તો એ મને કોઈ કપાસનો ભાવ ના મળે, એમાં ફ્રીનો ભાવ ના મળે, તો પછી શું કરવાનું મારે? આ 5 વર્ષ થઈ ગયો, 5 વર્ષમાં હજી કેવો નેતા છે એ જોયો જ નથી, તો મારે એવો નેતા શું કરવો? પછી આજે ભ્રષ્ટાચાર તો થાય છે. એ કહેવાનો આશય શું કે ભાઈ આ પશુપાલન બાઈ કહ્યું કે પશુપાલનમાં આજે દૂધના ભાવ ઘટી ગયા, ખોંડદોડના ભાવ આસમાને જ હોય છે, તો લોકોની શું દશા છે? ને ખેતીમાં તો શૂન્ય પૂછવા બધાને કોઈ કશું મળતું નથી. યુવાનો માટે ગામડે અથવા તાલુકા વાઇઝ કૌશલ્યવર્ધન કેન્દ્રો ખોલવા જોઈએ, જેથી જે રીતે ચાઇના જે રીતે પોતાને ઘેર બધી પ્રોડક્ટો ઉત્પન્ન કરી અને વિદેશોની અંદર વેચાણ કરે છે, એવી રીતે અહીંયા કૌશલ્યવર્ધન કેન્દ્ર ઊભા કરી અને યુવાનોને તાલીમ આપવામાં આવે તો પોતે સક્ષમ થાય અને આ બેરોજગારીનો પ્રશ્ન ટળી જાય. એટલે ખેડૂતોની મુખ્ય માગણી એ છે કે જંગલ વિસ્તારમાં જંગલી જાનવરો ખેતરોમાં ન આવે, એટલા માટે સરકાર જ જંગલ વિસ્તારમાં કોટાડી ટાળનો પ્રતિબંધ કરે. આમ જનતા જે જણાવી રહી છે કે ખેડૂતોના અનેક પ્રશ્નો છે, સાથે સાથે બેંક હોવી જોઈએ, ઉપરાંત દૂધના પોષણ ભાવ હોવા જોઈએ, તમામ માંગ જે છે તે કરી. આપણી સાથે આપણા સંવાદદાતા છે શૈલેષભાઈ, તેમને પણ પૂછું. શૈલેષભાઈ, ખાસ કરીને કયા પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે, કારણ કે લોકો નારાજ દેખાઈ રહ્યા હતા? જી આશુતોષ, આપણે જણાવી દઉં કે આ સાબરકાંઠા લોકસભા છે, જેની અંદર 2 જિલ્લાનો સમાવેશ થાય છે. સાબરકાંઠાની ક્યાંક ને ક્યાંક ઉદ્યોગોની સગવડ વ્યવસ્થા છે, પરંતુ અરવલ્લી જિલ્લો એક એવો પછાડ અને સરહદી જિલ્લો છે કે જ્યાં ઉદ્યોગોની કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી. જો ઉદ્યોગો હોય તો સ્થાનિક જે બેરોજગારો છે એ યુવાનોને રોજગારી મળી શકે. રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્યની સેવા જરૂરથી ચોક્કસ મળે છે, પરંતુ ખાસ કરીને ખેતી અને પશુપાલન પર જીવવાવાળી અહીંના પ્રજાજનો છે કે જેમને ખેતીની અંદર સિંચાઈના પૂરતા લાભ મળેલા નથી. મોટી કરોડો રૂપિયાની પારંપરિક યોજનાનું અહીંયા લોકાર્પણ કર્યું, પરંતુ હજી જે ગામડે પાણી પહોંચવું જોઈએ એ પાણી ક્યાંક ને ક્યાંક પહોંચ્યું નથી, જેના કારણે પીવાના પાણીના અને ખેડૂતોને સિંચાઈના માટે ખૂબ જ તકલીફ છે. જ્યારે પશુપાલન ઉપર 70% લોકો નભતા હોય છે, આવા સમયે જે કામધેનુ સાબર ડેરી છે, એ સાબર ડેરી દ્વારા જે કે દૂધના ભાવ છે એ દૂધના ભાવ બિલકુલ ઘટાડવામાં આવ્યા છે. એને માટે જે દાણ વગેરે ઘાસચારો હોય છે એ પણ મોંઘો થયો છે. ત્યારે જે પશુપાલન પર માત્ર પગભર હોય છે એ લોકોને ક્યાંક ને ક્યાંક પોતાનું જીવન નિર્વાહ કરવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. તો આ હતા ગ્રામજનો, ઉપરાંત શૈલેષભાઈ અમારા સંવાદદાતા જણાવી રહ્યા છે કે લોકોના જે પ્રશ્નો જે છે અનેક છે અને તેમની એક જ માંગ છે કે નવી સરકાર આવે ત્યારે તમામ જે ખેતીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો છે, સાથે પોષણ ભાવના પ્રશ્નો છે તે હલ થાય. કેમેરામેન હિતેશ સુતેરા સાથે આશુતોષ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, અરવલ્લી.